તમારામાં કોઈ જાતની ખોટ નથી રાખી હો બેટા. શા માટે રુદન કરો છો મારા બા? હા બેટા, મને ખબર છે તારે માડી રહ્યો વીર નથી એનો તને બહુ દુઃખ છે. પણ હા બેટા, મને માફ કરજે, હું તને માડી રહ્યો વીર ન આપી શકું બેટા. હા બેટા, જો તારા સાસરિયાની અંદર તને તારા માતા પિતાની યાદ આવે ને તો તારા સાસુ સસરા અને માતા પિતા માનજો બેટા. હા બેટા, હું કહું તમે સાંભળો. સમજો છો મારા બા, દીકરી તો રાજની હોય કે રૈયતની, પણ દીકરીનું સાચું સુખ તો પોતાના સાસરિયામાં શોભે. માટે દાયા થઈને રથમાં બેસી જાઓ હો મારા બા.